હેલો ગાઈઝ, જય માતાજી, જય મા મોગલ. કેમ છો મિત્રો? બધા મજામાં જશો તો અમારા ન્યૂ બ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત. પરિવાર એકવાર નવો બ્લોગ લઈને હું આવી ગઈ છું. તો અત્યારના 9 વાગી ગયા છે. હવે બધા જાગી ગયા છે. થોડાક અમારે કામ બામ કરવાનું તો જે બાકી છે બધુંય. ને હવે નાસ્તો બાસ્તો બની ગયો છે. મને આવું નાસ્તો બનાવી નાખ્યો છે. તો હવે આપણે પહેલાં નાસ્તો કરી લઈએ ને પછી આપણે બીજું કામ કરવાનું છે આજે. તો કન્ટિન્યુ બ્લોગ પર બની રહેજો. આજ નાસ્તો કરવા બેસી ગયા છીએ. તો નાસ્તામાં અમારે રોટલી છે ને બાએ શું બનાવ્યું છે આજે? હવાની ભાજી બનાવી છે. હવાની ભાજી બનાવી છે. જો આવી કંઈક બનાવી છે. તો ચાલો બધા નાસ્તો કરવા. અમે નાસ્તો કરી લઈએ. આકાશ જાગી જશે. આજે દુકાને ગઈ હતી તો મને જોવા બબલા, ગાંઠિયા, ચવાણું, બિસ્કીટ, ક્રન્ચી વેફર એવું મારી હાટું લેવી. આયુષભાઈ હાટું પોપ રિંગ્સ કાલના એક પડ્યું હતું તો કંઈ ખબર ન રહી તો હું પાછી અત્યારે મેં ઢળીને આવી. બે પોપ રિંગ્સ થયા ને એક આયુષભાઈ માટે વ્હીલ્સ. આ એટલું આયુષભાઈ માટે, અમારા માટે ને આ આયુષના પપ્પા માટે. અમે ત્રણે માટે અમે એટલો અત્યારમાં નાસ્તો લાવ્યા છે. હવે આખા દી અમારો નાસ્તો હાલવાનો છે. અત્યારે તો જે આયુષભાઈ ઉતારશે એ જાગશે પછી હવે એમ બધું નાસ્તા ને પાણી ની કરશે તો અમારે આમને 10 વાગે આખો દિવસ અમારે આમને પીયો જશે. હવે કપડાં ધોઈ નાખ્યા છે. જે ઘરનું કામ અમારે બધું કરવાનું બાકી છે. ચા બનાવીને ચા બનાવું છું. હવે આયુષ ને એક ભાઈ ને આકાશ ને બધા જાગી જશે. હવે આયુષ નું ખાટું ચા પાણી બનાવી નાખીએ આપણે પેલા. ને આજે શુક્રવાર હતો એટલે લાઈટ વહી ગઈ છે એટલે બધા તારમાં જાગી જશે. હજી કામ કરવાનું બધું બાકી છે. તો હવે ચા પાણી પીને આપણે ઘરનું કામ કરીશું. આપણે પેલા જો બગડાણા જવાનું છે. બીજા કા જવાનું છે? ભવાની બગડાણા જવાનું છે. બે એક ગામમાં આવ્યું તારે? હરેશભાઈ ને ભવાની પાછું જવાનું છે. ઓલા શુક્રવારે ગયા હતા ને આ શુક્રવારે કે પાછું હવે હજી ઘરનું કામ બધું કરવાનું બાકી છે. જુઓ ઘરનું કામ આજે મારે શુક્રવાર હોય એટલે અમારે જુઓ ઘરનું કામ તો અમારે બધું રણ વિખરણ છે. જુઓ જે કપડા સુકવવાના બાકી છે. બધું કામ કરવાનું બધું આમ નમસ પડ્યું. આ રૂમ તો જુઓ મારો. અમારા ટેડી ભાઈ બિચારા નીચે પડ્યા છે. જુઓ ઘરનું કામ આજે અત્યારે અમે લોકો કામ કરીને નવરા થઈ ગયા છીએ. ઘડિયાળમાં જોઈ 11 ને 12 11 વાગે સાવ ફિટ 11 વાગે હું ફ્રી થઈ ગઈ હતી. તો જોઈ શકો છો ઘર અમારું તમે જોયું હતું કેવું અમારું ઘર પડ્યું હતું. અત્યારે તમે જોઈ લ્યો અમારું ઘર. ત્યારે મેં બધી રીતના વ્યવસ્થિત કરી નાખ્યું છે. તો જોઈ શકો છો. જો બધું અમારું ઘરની દશા કેવી કરી નાખી. થઈ ગયું કમ્પ્લેટ. હવે અમારું કામ બામ થઈ ગયું છે. હવે નાહી ધોઈને ફ્રેશ થઈ જતા. નાવા ધોવામાં મોડું થઈ ગયું છે. કામ હતું આજ શુક્રવાર છે એટલે બધાને રજા હોય ને મારે કામ મોકલે જ નહીં. એનામાં જ રાખે ગમે એ કામ કરવાનું હતું. આયુષભાઈ જુઓ આયુષભાઈ શું કરે છે? લેસન કરે છે. લેસન કરતા આવડે તને? હું લખશો? તું શું લખશો? હે ઈ જો આમાં લખે છે. આકાશ અમારે બેટા અમારે હવે મેં નવા કપડા લીધા છે. હું તમને બતાવું તો તમે મને કમેન્ટમાં કહેજો તમને કેવા લાગ્યા. જુઓ એક આ જોડ લીધી છે મેં મારા માટે. એના રે ચુંદડી પણ છે સરસ મજાની. જુઓ ચુંદડી પણ લીધી છે ને આ ચોણ. પછી ડ્રેસ એક જોડી લીધો ને એક જોડા લીધા મેં કોટ સેટ. આ કલર રેડ કલર કાટો છે એટલે મને બહુ ગમે છે. તમે મારા માટે આ ડ્રેસ લીધો છે. કમેન્ટમાં કહેજો કેવો લાગશે. તો આવા હતા 2 જોડી મેં ડ્રેસ લીધા છે. લેવા નહોતા પણ અમારા હસબન્ડજી અમને કીધું છે કે તમે તારે લઈ લો તો આપણે તો લઈ જ લઈ. તો આવા છે કાક ડ્રેસ અમારા. તો હવે કપડા બતાવ્યા છે. કમેન્ટમાં કહેજો તમને અમારા કપડા કેવા લાગ્યા. તો હવે અમે નાહી ધોઈને ફ્રેશ થઈ જાય પછી હવે અમારે રસોઈની તૈયારી કરવાની છે. તો પેલા નાહી ધોઈ નાખીએ. હવે આયુષભાઈને હવે હલકા વ્યવસ્થિત ધબાધબી કરી નાખીએ. બે ત્રણ ફટકા મારીએ ને એટલે સીધો હાલ્યા.
ફોન બંધ કરી એટલે આયુષભાઈને મારવાનો છે મારે. એટલે આયુષભાઈ હવે જુઓ તમે ફોન મૂકો એટલે આયુષને પપ્પાને બહાર મૂકી દેવાનું છે ને પછી મારે દબાવારી કરવાની છે આયુષભાઈને. હવે નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ, કામ બામ બધું કરી નાખ્યું છે અમે લોકો હવે. ને અમારે આજે એક મારી માટે એક્ટિવા લેવા જવાની છે, જૂનામાં તો લેવાની છે એટલે આપણે બહુ કાંઈ ઓલું છે નહીં, પણ હવે ખુશી ખુશી આપણી એટલે આપણે લેવા જવાની છે. બધું નક્કી કરી નાખ્યું છે. હું તમને એ વ્લોગ નહીં બતાવી શકું એટલા માટે સોરી. ને અમે અહીંથી ડાયરેક્ટ એક્ટિવા લઈને અમારે ડાયરેક્ટ મેરડીમાના મંદિરે પહેલા જવાનું છે. ત્યાંથી આપણે શ્રીફળ વધારીને પછી મારા મમ્મીના ઘરે જઈશું. ને મારા મમ્મીના ઘરેથી જઈને ગાડી લઈને પછી અમારે ઘરે વયું આવવાનું છે. ચા લગી અમારે આમને બપોર પડી જવાના છે આજે અમારે. ને આયુષભાઈ ને મારા બેને હરખ છે, નવી ગાડી આવવાની છે. નવી કે જૂની આપણા માટે તો નવી જ કહેવાય. એટલે અમે ફાઇનલી ગાઈસ અત્યારે અમે મેલડીમાના મંદિરે પૂગી ગયા છીએ. તો જોઈ શકો છો ગાડી લઈને પહેલા અમે કીધું હતું કે ગાડી લઈને પહેલા મેલડીમાના મંદિરે જઈશું અમે, પછી હવે અમે ઘરે અહીંયા પછી અમારા ઘરે જવાનું છે. ત્યાં સુધી ઘરે નહીં જઈશું. પહેલાં અમે મેરડીમાના મંદિરે આવ્યા પછી ગાડીને ઘરે લઈ જવાની છે. તો અમે લોકો દર્શન કરી લઈ, તમે લોકો પણ હવે મેરડીમાના દર્શન કરી લો. ને હવે પછી અમે પછી હવે ઘરે જઈશું. ત્યારે હવે દર્શન કરી લીધા છે બધાએ. ત્યારે તો જુઓ કોઈ છે નહીં અહીંયા, કોઈ બી નહીં. જુઓ અમી સી ને આમ જો આકાશ ને આયુષ ને જયસુખભાઈ ત્રણેય લોકો ઈ આમ લીમડાના હેઠે સાંયે બેઠા છે. જો હાય કે તો અહીંયા હાય જો જો ઈ લોકો બેઠી ગયા છે. પોરો ખાઈ લઈ પછી હવે અમે ઘર તરફ જવા નીકળી જાય. મેરડીમાના મંદિરેથી જઈને અમે હવે મારા મમ્મીના ઘરે આવી ગયા છીએ. તો આયુષભાઈ જુઓ, આયુષભાઈ ક્યાં આવ્યો તું? જો ઈ અમાર બગડાણા આવ્યો, મામાના ઘરે આવ્યો તો કે બગડાણા આવી ગયા. ઈ સલું છે ડાગલા ગોવે છે. મારા મમ્મી બેઠા છે આયા. ડગુ કઈ ગયો જો તો ખરી અમાર શરમનું પૂછડું આમ. હેલો ગાઈસ કે તો તો હવે અમે ગાડી લઈને ઘરે આવી ગયા છીએ. હવે ઘરે આવીને અમે લોકો હવે જમી લીધું છે, જમી કારવીને નવરા થઈ ગયા છે. તો આયુષભાઈ હવે ગાડી ભરી ગયા છે. તો હવે કહે છે કે મારે ભવાની જવું. ઓલા શુક્રવારે કહેતા શુક્રવાર પાછું અમારે ભવાની જવાનું છે. તો હવે અત્યારે અમે પાછા તૈયાર કામ બામ કરી નાખીએ, બધું કામ બામ કરીને પછી હવે અત્યારે 3:30 જેવું થઈ ગયું છે. હવે તૈયાર બિયાર થઈ જાય. તૈયાર બિયાર થઈને આયુષભાઈ ને ભવાની લઈ જવાનું છે. તો કન્ટિન્યુ બ્લોગ પર બન્યા રહે. એમ ન કરાય, એમ નાય. તો અમે હવે ભવાની આવી ગયા છીએ. ભવાની માતાના દર્શન કરીને હવે લોકો અમે નીચે આવી ગયા છીએ રમવા. તો આયુષભાઈ જુઓ, આયુષભાઈ ધબધબાટી રમવાની આવે છે. મારો ભાઈ પણ મારી સાથે આવેલો છે, એને પણ લઈ આવ્યા છીએ. ને આયુષભાઈને રમવાની તાસ મજા ગઈ છે. તો અમે પહેલાં હવે 5 મિનિટ અમે શાંતિથી 5 મિનિટ બેસી રમે. આયુષભાઈ રમે ત્યાં લગી હવે બેસી ને પછી અમે લોકો હવે ઘર તરફ જવાનું છે. એમાં ડુગુભાઈને પહેલાં ઘરે મૂકી આવીને પછી અમે અમારા ઘરે જઈશું. કન્ટિન્યુ બ્લોગ પર બન્યા રહ્યો. તો અમે અમારો વિડીયો ત્યાં પૂરો કરીએ છીએ. તો અમે આખા દિવસમાં શું કર્યું શું નહીં એ તમને જણાવ્યું છે. ગાડી લીધી છે. તો અમારો વિડીયો ગમ્યો હોય તો તમે મને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આવજો, ગુડ નાઇટ.